હવે વાત કરીએ આપણે જૂનાગઢની તો 1700થી વધુની વસ્તી ધરાવતું ગુજરાતમાં એક એવું ગામ છે કે જે ગામના કોઈ પણ ખેડૂતને સરકારી સહાય કે યોજનાઓનો લાભ મળતો નથી। આવું કયું ગામ છે? આને શા માટે સહાયથી વંચિત રહે છે? એક આપણે વાત કરીએ તો આ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ। આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું ગામ છે। હસનાપુર ગામમાં 1700ની વસ્તી છે, ત્યારે મોટાભાગના લોકો ખેડૂત અને ખેતમજૂર છે। વર્ષોથી સેટલમેન્ટના ગામોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ત્યારે તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પણ હસનાપુર ગામનો મુદ્દો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ઉછાળવામાં આવ્યો છે। હવે ગુજરાતના તમામ ખેડૂતોને મળતા લાભ સેટલમેન્ટના ખેડૂતોને મળતા જ નથી। ગુજરાતના ખેડૂતે મગફળી, સોયાબીન, ચણા, તુવેર કોઈ પણ પાક પકવ્યો હોય તો તેને સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે, જ્યારે સેટલમેન્ટના જે હસનાપુર ગામ છે તેના એક પણ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી। આ ગામના ખેડૂતોને હજુ સુધી 18મી સદી જેવો અહેસાસ થાય છે। ગામડે ગામડે ખેડૂતોને ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવી રહી છે તેવા સરકાર દાવા કરે છે, પરંતુ હસનાપુર ગામના ખેડૂતોને હજુ ડીઝલ પંપ આધારિત ખેતી કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। આ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી ત્યાં વીજળી આપવામાં આવતી નથી। સેટલમેન્ટનું ગામ હોવાથી ગામનો તમામ વહીવટ સરપંચની જગ્યાએ વન વિભાગના ફોરેસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં જમીનની 7 બાર, જન્મ મરણના દાખલા સહિતની તમામ કામગીરી વહીવટી તંત્રને બદલે વન તંત્ર દ્વારા કરવામાં આવે છે। ચેતન પાટડિયા, હસનાપુર। હવે આપણે એવું કે ભાઈ અમારો મુદ્દો હમણાં અમે આ ગોપાલભાઈને કીધું હતું, હર્ષદભાઈને પેલા કહેતા યાર ઉપાડ અમારો આ વર્ષો થયેલો પણ અમારી કોઈ સરકાર અમારી ધ્યાન દોરતી નથી અમારી માથે કે અમે કઈ રીતની જિંદગી અહીંયા જીવી છીએ। અમે જાણે કેમ કે પાકિસ્તાનના હોય એ રીતની જિંદગી છે અમારે। મત ટાણે આવી જાય, લ્યો બધી પેટીયું મત જોતો હોય તો આવી જાય છે બધે, બાકી પછી કોઈ પૂછવાય નથી આવતું તમે શું કરો હું નહીં। જો ખેડૂતની બધાની ઓનલાઈન થતી હોય, ખરીદીમાં જતું હોય તો અમારી કાંઈ નહીં, અમારે ખરીદીમાં કોઈ પણ પ્રકારનો માલ જતો નથી। અમે કાયદેસર ખેડૂત જ છીએ। અમારા 8-9 નીકળે છે, અમને કાયદેસર જંગલ ખાતામાંથી ભલે અમે સેટલમેન્ટમાં થઈએ તો એવડા એ સહાય કરે છે। એમ કે તમને મળતું તમને કોઈ વાંધો નથી, અમે દેવા તૈયાર છીએ તમારા જે પણ કઈ ડોક્યુમેન્ટ ઘટે, પણ તોય છતાં સરકાર અમને આપતી નથી। એમ કે તમે જંગલમાં છો તો ભાઈ અમે જંગલમાં છીએ, તમે તમારું શું ખરાબ કર્યું છે? અમને હું કામ ન મળવું જોઈએ? અમે ખેડૂત છીએ અને અમે અમારો માલ થાય એટલે અમે એડમાં રાખવી, પાણીના ભાવે વેપારી લઈ જાય, લ્યો અમારે પેટ ભરાય નથી થતી સાહેબ અહીંની અત્યારે। ખેડૂત કેમ જીવે છે ને તો અહીંના ખેડૂતને ખબર છે કે કઈ પોઝિશનમાં અમે જીવીએ છીએ। પાકિસ્તાનમાં આ કરતા સારી જિંદગી જીવે છે માણસો। આ ડીઝલ એન્જિન હાકી તમે જોવો તો ખરા, એક દિવસના 2,000 ડીઝલ જોઈએ છે। અત્યારે સરકારને 100 રૂપિયાની ગાડીમાં પેટ્રોલ નાખવાની ટેવ નથી, તો એમ કે અમારે ખર્ચો થાય છે અને અમે આ 2,000 ડીઝલ એન્જિન કાયમના તમે મહિનાનો સરેરાશ તો મારો કેવડી થાય છે ને હું છે અમે કઈ જિંદગી જીવી છીએ અહીં કણે। પાકિસ્તાનમાં અમારી કરતા સારી જિંદગી જીવે છે એવા ખેડૂત છીએ અમે હસનાપુરમાં। અને આખું આ બધું આઝાદ થઈ ગયું, અમે જે આઝાદ નથી થયા